મંડળીના સભ્યને જશ યાદવને બરખાસ્ત કરવામાં આવ્યા છે। દૂધના રિપોર્ટમાં ભેળસેળ સામે આવતા સભ્ય સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। જશ યાદવ સામે લીટર દીઠ નુકસાનીની વસૂલાત કરવામાં આવશે। સભ્યને મળવાપાત્ર સંપૂર્ણ બોનસની રકમ પણ જપ્ત કરી લેવાશે। જશ યાદવ અને તેના પરિવારના ગ્રાહક નંબર રદ કરાશે। પરિવારનું દૂધ પણ મંડળીમાં સ્વીકારાશે નહીં। અગાઉ જશ યાદવના દીકરા કિરણ જાદવે આપેલા દૂધમાં પણ ભેળસેળ મળી આવી હતી। અન્ય કોઈ સભ્ય દૂધમાં ભેળસેળ ન કરે તે માટે દાબોલ મંડળીએ આ કડક નિર્ણય કર્યો છે। સંવાદદાતા ઘનશ્યામ ફોન લાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદના દાહોદ દૂધ મંડળીના સભ્ય જશ યાદવને બરખાસ્ત કરાયા છે, શું વિગત? ચોક્કસથી જે રીતે દાહોદ દૂધ ઉત્પાદક સહકારી મંડળી છે તેમાં અસામાન્ય દૂધનો એક રિપોર્ટ આવ્યો છે અને તેનાથી સમગ્ર ડેરીમાં ખળભળાટ મચ્યો હતો। સમગ્ર મામલે જો જોવા જઈએ તો જે વ્યવસ્થાપક કમિટીના સભ્ય હતા જસભાઈ રમણભાઈ જાદવ, તેમના જ દૂધમાં અસામાન્યનો રિપોર્ટ આવતા આખરે જે ડેરી છે, ડેરીના સંસ્થાપકો છે, સાથે સાથે તેના સંચાલકો છે, તેમના દ્વારા જસભાઈ રમણભાઈ જાદવ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને મંડળીના જે કમિટી છે તેમાંથી દૂર કરવામાં આવે છે અને આ સાથે સાથે તેમનું તથા તેમના પરિવારનું દૂધ નહીં સ્વીકારવા માટે પણ જે કાયદાકીય રીતની જે પરિપત્ર છે તે મુજબની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આપનો આભાર। તો દૂધમાં ભેળસેળ કરતા સભ્ય સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। અન્ય કોઈ સભ્ય દૂધમાં ભેળસેળ ન કરે તે માટે મંડળી દ્વારા આ કડક આદેશ અને નિર્ણય લેવાયો છે।